હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખાસ મહત્વ છે અને લોકો આ દિવસો દરમિયાન ઉપવાસ અને માતાજીની આરાધના કરતા હોય છે। ત્યારે ગાંધીનગર શહેરમાં હિન્દુઓની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને ચૈત્રી નવરાત્રિના દિવસો દરમિયાન ઈંડા અને નોનવેજની લારીઓ બંધ કરવામાં આવશે। આ સાથે તમામ કતલખાનાઓ પણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે। આ મામલે સંબંધિત શાખાને આદેશ કરવા મેયર મીરાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પણ લખ્યો છે। શ્રદ્ધાળુઓ દ્વારા 9 દિવસ સુધી માતાજીની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે। શહેરમાં આવેલા માતાજીના મંદિરો પણ પૂજાપાઠ સાથે ઉજવણી કરવામાં આવનાર છે। આ માતાજીની આરાધનાનું પર્વ હોવાથી ભાવિકો ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને ચૈત્રી નવરાત્રિના દિવસો દરમિયાન શહેરમાં ઈંડા અને નોનવેજ પીરસતી દુકાનો તેમજ લારીઓ બંધ રાખવાનો આદેશ કરવો જરૂરી છે। આ ઉપરાંત શહેર વિસ્તારમાં આવેલા કતલખાના પણ બંધ રાખવા જરૂરી છે તેવો મેયર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। જે માં જગદંબાનો પવિત્ર તહેવાર એવી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સૌને મારે હૃદયથી શુભકામનાઓ અને ગાંધીનગરના પ્રથમ નાગરિક તરીકે ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગાંધીનગરમાં જે નોનવેજની લારીઓ ઈંડા અને કતલખાના ચાલે છે એને બંધ રાખવા માટે કમિશનરશ્રીને પત્ર સૂચવ્યો છે।